અને આ ગિફ્ટ સિટીની સામે અત્યારે આ ગાડી પલટી ખાઈ ગઈ છે અને અહીંયા આ જે છે એ દારૂની રેલમ છેલ ચાલી રહી છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। મિત્રો, અત્યારે અમે ઊભા છીએ મોટા ચિલોડાથી નાના ચિલોડા તરફ જવાવાળા રસ્તામાં અને ખાસ કરીને આપણા ગુજરાતની જે પાટનગર છે એ ગાંધીનગરમાં તમે સામે જોઈ શકો છો। સામે ગિફ્ટ સિટી છે અને આ ગિફ્ટ સિટીની સામે અત્યારે આ ગાડી પલટી ખાઈ ગઈ છે અને અહીંયા આ જે છે એ દારૂની રેલમ છેલ ચાલી રહી છે। આ ગાડી પલટી ખાઈ એટલા માટે આ દારૂ ઉગાડવો પડ્યો છે। આ વાસ્તવિકતા છતી થઈ છે। બાકી કેટલાય સમયથી આ તમે જોવો છો અહીંયા પેનલ લગાવવામાં આવી છે એટલે વર્ષોથી કદાચ આ ગાડી છે એ દારૂમાં જ ચાલતી હશે એવું સમજી શકાય છે। બીજી વાત કે આ બધી જ જે દારૂની બોટલ છે ને એ વિદેશી દારૂ છે। હવે બહારના રાજ્યમાંથી આ ગુજરાતમાં પહોંચ્યું છે તો શું બોર્ડર ઉપર એને ચેક કરવા મને એવું હોય? બોર્ડર ઉપરથી લઈ અને અત્યારે તો આચારસંહિતા લાગુ છે, ચૂંટણીનો સમય ચાલુ છે, તો આ ચૂંટણીના સમયમાં શું આ બધી જ જે બોર્ડરો છે ગુજરાતની ત્યાં ચેક કરવા મને એવું હોય? અને અહીંયા સુધી પહોંચ્યો તો પહોંચ્યો કઈ રીતે? એ પણ એક મોટો સવાલ છે। તેની સાથે સાથે હવે અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ અહીંના ડ્રાઈવર જે છે એ ફરાર થઈ ગયા। હવે તમે વિચારો, જે ગાડીનો કશું જ કઈ વૈધું જ નથી, આખી ગાડી છૂટી પડી ગઈ છે। હવે એમાં ડ્રાઈવર ક્યાંય નો એવું બને? હવે ડ્રાઈવર ક્યાં છે? તો કે હોસ્પિટલમાં નથી અને હવે એવું કહેવામાં આવ્યું છે કે અહીંથી નાસી છૂટ્યો છે, ભાગી ગયો છે। હવે કઈ રીતે ભાગી ગયો એ તો મારો રામ જાણે। વાત બીજી કે આ જે દારૂ અહીંયા સુધી પહોંચ્યો અને એમાં કદાચ અમને એવું લાગે છે કોઈ છત્રછાયા હશે। તેની સાથે સાથે આવતીકાલે મતદાન છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જ્યારે મતદાન છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની મતદાનમાં ક્યાંક ને ક્યાંક આ દારૂનો ઉપયોગ કરી અને મત મેળવવાના વર્તમાન જે સત્તા પક્ષ હોય એનો કંઈક આવા દાવો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમ? કારણ કે આ સત્તા પક્ષની રહેમરાહ નીચે જ આ બધું ચાલી શકે। બાકી કોઈ વિપક્ષનો કે અપક્ષનો વ્યક્તિ કરે તો સતત ચતું થઈ જાય। આ અત્યારે આખા ગુજરાતમાં બે ફામ અને બે લગામ એ બ્લેક કાચવાળી ગાડીઓ ફરે છે। આગળ ભારતીય જનતા પાર્ટીના ખેસવાળી ગાડીઓ ફરે, કોઈ પોલીસ એને રોકવા નથી માંગતું। અને આ જે દારૂ જે છે આ તો ગાડી કહેવાય કે ઊંધી પડી એટલે આ દારૂની ગાડી અત્યારે છતી થઈ। બાકી તો આવી અનેકો ગાડીઓ, હજારો ગાડીઓ અત્યારે ગાંધીનગર અને ગુજરાતમાં ફરી રહી છે। હવે આ ગાડીના અમને જે નંબર મળ્યા છે એ નંબર છે GJ1WB 4267। આ ગાડી કદાચ સાચા નંબરે છે, ખોટા નંબરે એ અમે નથી જાણતા, પણ આ ગાડી જે છે એ ગાડી અહીંયા સુધી પહોંચી છે। આ ગાડીના નંબર છે। હવે આ ગાડીની તપાસ થવી જરૂરી છે। તેની સાથે સાથે બીજી એક વાત કરી દઉં કે જ્યારે અમે આ ગાડી પાસે પહોંચ્યા 2:30 વાગે ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આમાં જે મુદ્દામાલ હતો એ 2 PCR ભરી અને મુદ્દામાલ છે એ અલગ જગ્યાએ મોકલી દેવામાં આવ્યો છે। હવે ક્યાં મોકલવામાં આવ્યો છે એ અમને નથી ખબર, એ મારો રામ જાણે। એ પોલીસ સ્ટેશને મોકલવામાં આવ્યો કે જે તે જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યો, શું કરવામાં આવ્યું એ અમને નથી ખબર। હવે જ્યારે અમે પહોંચ્યા ત્યારે અહીંયા પોલીસ પણ હતી અને સાથે હોમગાર્ડ પણ હતા અને ગાડી એની પાસેથી એક્ટિવા। ત્યારે અમે એમને પૂછ્યું કે આ એક્ટિવાની ગાડી ઉપર તમે 2 મોટા થેલા ભરી અને શું લઈ જાઓ છો? ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આમાં તો અમારો મુદ્દામાલ છે, આમાં તો અમારો માલ સામાન છે। જ્યારે અમે કીધું કે અમારી સામે ખોલો, અમારે જોવું છે, ત્યારે ના કરવા લાગ્યા। પછી જ્યારે અમે વિડીયો ચાલુ રાખીને જે કીધું ત્યારે અંદરથી જોવા જઈએ તો મોટી મોટી દારૂની બોટલો એમાં મળી આવી છે અને એમાં પણ દારૂ હતો, એમાં પણ ટીન હતા, ઇંગ્લિશ દારૂની બોટલો એમાં પણ મળી આવી છે। હવે આવતીકાલે જોવાનું રહ્યું કે કોના નામે દારૂ ઉધારાય છે અને કોના નામે FIR ફાટે છે એ હવે આગળના દિવસોમાં જ ખબર પડશે। પરંતુ આ દારૂ છે એ ક્યાંક ને ક્યાંક મતદારો માટે મગાવવામાં આવ્યો હોય અને ભારતીય જનતા પાર્ટીની રહેમરાહે મગાવ્યો હોય તો જ આ દારૂ છે અહીંયા સુધી પહોંચી શકે, બાકી આ દારૂ અહીંયા સુધી પહોંચી ન શકે એવું સ્પષ્ટપણે અમે માનીએ છીએ। જોઈએ આવતીકાલે શું થાય છે। જય હિન્દ, જય ભારત।